ગુડ મોર્નિંગ, કેમ છો બધા? મજામાં ને? આપણો લોકો બધા મજામાં આપણે મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે અને સવારના વાગ્યા છે 8:30. તો આપણે તો ગયા હતા જીગાબેન ઘરે હોવા, કારણ કે રાતના અહીં ઘરે કોઈ હતું નહીં, તો આપણે ગયા હતા સપોર્ટ કરવા. તો અત્યારે આપણે ઘરે આવતા રહીએ છીએ. તો અત્યારે જમવાનું રેડી થઈ ગયું, આપણે ફટાફટ જમી લઈએ. આપણે કોફી બનાવી રહી છે, એટલે કોફી નહીં, ઇલાયચી વાળું દૂધ છે અને ખાંડ અંદર. તો બની જાય એટલે આપણે ફટાફટ ખાઈ લઈએ. તો બંધ કરી દઉં? ના, રાખવાની. રાખવાનું. તો અત્યારે આ કામ થાય તો આપણે ધાબા પર જતા રાતના કે પાણી સાંટી દીધું છે, ઉપર જઈએ અને જો પાણી નહીં સાંટે તો આપણે વળી એક સાંટી દઈશું. તો ફાઇનલી કહેશે તો આપણે ધાબા પર આવતા રહે છીએ અને ધાબા પર જોઈએ તો પપ્પા બધી જગ્યાએ પાણી સાંટી દીધું છે. તો આપણે હવે હવાને એક ટાઈમ પાણી નહીં સારવું પડે. ને આજે મને ઈચ્છા છે કે આપણે પાછળનું ચંતર જે ચાલુ કરવાનું હોય એ આપણે ચંતર કરી નાખીએ, કારણ કે આખો દી નવરાશું તો કામ વધી જાય તો એટલું ઓછું થાય આપણા ઘરમાં. તો જોશું ચંતર કરવાનું થાય તો આપણે ચંતર કરી નાખશું. અને આપણે કાલે આટલી ઈંટો નાખી હતી, ઈંટો તો થઈ ગઈ કમ્પ્લીટ. હવે જઈએ આપણે નીચે અને પેલા નાસ્તો કરી લઈએ અને પછી આગળ આપણે કન્ટિન્યુ કરી. ફાઇનલી આપણે કોફી બની ગઈ છે અને કોફી ને રોટલી આપણે ફટાફટ ખાઈ લઈએ અને પછી આગળ આપણે કન્ટિન્યુ કરીએ. ત્યાં તો આપણે મસ્ત રેડી થઈએ, કારણ કે જવાનું છે કચોકલીમાં ખાવા. તો ખબર નહીં મારે જવાનું થશે કે નહીં, આપણે જાશું લગભગ તો જવાનું થશે, કારણ કે અમારા સંબંધી આપણા સંબંધીનું છે. તો કશો વધારે એટલે આપણે નાસ્તો કરી લઈએ. ફાઇનલી કહેશે ને આપણે ગામે જવાનું થઈ ગયું છે. તો બપોરને આપણે લગભગ 11:30-12 વાગ્યા સુધીમાં આવી જશું ઘરે. તો આપણે જતા જઈએ નંતર પછીનો કોમ છે તો ત્યાં પતાવી દઈએ અને પછી બપોર આપણે ખાવા જવાનું છે, એટલે ત્યાં પણ જવાનું છે, એટલે વહેલા આપણે ઘરે આવતા રહીશું. ફાઇનલી કહેશે ને ત્યારે આપણે કામ જવાનું ટેન્શન થયું અને આપણે ઘરે ધાબા પર કામ કરવાનું છે, કારણ કે પાછળનો જે કટકો બાકી હતો એ ત્યારે આપણે કમ્પ્લીટ કરી દઈએ. અને કેમ કે મજૂર અમારે આવ્યા નથી તો કામ જવાનું ટેન્શન થયું છે. અને જો આપણે કામ કરતા કરતા આપણને વાતમાં વાગ્યું છે તો જો યાર આપણે નખ આ ઉખડી ગયો આખો નખ. તો અત્યારે તો કામ કરી રહ્યા અને દુઃખ છે તો રહેવા દઈશું. અને જો આપણો બ્લોગ આપણે ટીવીમાં ચાલુ છે. તો આપણે જઈએ ધાબા પર ને કામ પતાવી દઈએ, પછી તમે બધાને મળીએ. એટલે કે છે ને આપણે બારે કામ કર્યું ને ખરે જો આપણે આ કઠેરો પૂરો કરી દીધો છે અને આપણા દોસ્તાર જ આપણે આયા છે બધા કામ કરાવવા. તો ઘરના દોસ્તાર કંઈક તો આપણે કામ આવ્યા હતા અને કાલે આપણે આમની ઘરે ગયા હતા સુવા. તો આપણે આ જઈએ નીચે અને આને કેમ કે આ કારીગરે લેલું નીચે પાડી દીધું હોય. તો નીચે જઈને લેલું લેતા આવીએ, બાજુવાળાને ઘરે ગયું હોય. અને પછી આજ લગભગ ને 2-3 થર્યા તો ફટાફટ પટી જાય, એટલે આપણે કામ પતી જાય પછી આપણે નાહી ધોઈને મશીન રેડી થઈ ગઈ. જો આપણા કારીગર નીચે ઉતર્યા ને આ લેલું જો ચડો ચડો. તો આપણે આયા હતા જો ને આપણે આ ચંતર ચાલુ છે એટલે જીગાભાઈ એ ઓની બહુ કમ્પ્લેટ નાખજો હો. રેડી રેડી એક કાર નંબર કારીગર પડે. જો આપણે આટલું ચણાઈ ગયું છે અને ચડી નહીં એક તો જો સપોર્ટ જોતો સારું. તમે આપણે જઈએ ધાબા પર કામ પતાવી દઈએ ફટાફટ અને એટલે નવરત થઈ જાય આપણે. શું હવે જઈએ આપણે ઉપર, કારણ કે કામ ઘણું બધું બાકી પડ્યું હોય. એ લેલું જતો જા, માલ આવડતા હું. ફાઇનલી કહેશે ને આપણે બધું કામ પતી ગયું છે, વાગ્યા છે 12. તો આપણે ફટાફટ નાદી રેડી થઈ જઈએ, કારણ કે આપણે જવાનું છે ખાવા. તો ફટાફટ નાદી રેડી થઈ જઈએ. ફાઇનલી કહેશે આપણે નાદી રેડી થઈ ગયા છીએ. તો ફટાફટ આપણે જઈએ, ટાઈમ થઈ ગયો એટલે આપણે ફટાફટ જમતા આવીએ. તો ફાઇનલી કહેશે તો આપણે જમીને આવતા રહેશે ઘરે. વાગ્યો છે 1:30. તો આપણે જઈએ ધાબા પર. બધું તમને કામ બામ શું કરે આપણે પતી ગયું છે બધું હું તમને દેખાડું. કામ આપણે કેટલું પતી ગયું છે તો પછી તમને દેખાડું. તો ફાઇનલી કહેશે આપણે ધાબા પર આવી ગયા હતા અને જો આપણે આજનું છે ને આ કઠેડા બધા પતાવી દીધા છે. અને કઠેડા પતાના હવે આપણે આ કેબિન રહી આટલીનું પણ બાકી છે. તો અત્યારે તો આજ તો નહીં થાય. હવે જે દાડે પપ્પા ભાઈ ઘરે રહે એ દાડે ચંતર બધું લગભગ પૂરું થઈ ગયા છે. પછી પ્લાસ્ટરનો વાળો આવશે એટલે પ્લાસ્ટર પપ્પા કરી દે. ને આપણે આજે આટલું કર્યું. હવે આપણે જઈએ નીચે. આટલી સીડી ચડ્યા તો આપણે હા ચડી ગયો, વિચાર કરો. તો નીચે જઈએ, આ સીડીનો ભાગ આ કેબિન આવશે એટલે ને બધું છે. તો હવે જઈએ આપણે નીચે. આ કે હવા મસ્ત છે ઠંડી ઠંડી. ફાઇનલી કઈ 17 વાગી ગયા છે 4 અને આપણે હોમ કમ્પ્લીટ થઈ ગઈ છે. તો આપણે ગયા હતા ખાવા બપોરના. તો બપોરના આપણે એને ખાઈને હતા હાલતા હતા, હાલ થોડી ખાતું નતું બરોબરમાં ભીડ હતી એટલે. તો આપણે અત્યારે ભૂખ લાગી છે. તો અત્યારે આપણે દૂધ લઈને આવ્યા હતા હમણાં આપણે. તો જો મમ્મીની બનાવે છે આપણે સારું કોફી. ફટાફટ કોફી બની લઈને એટલે આપણે ફટાફટ નાસ્તો કરી લઈએ. એટલે નાસ્તા દૂધ કેવા, કારણ કે અત્યારે તો કોઈ જમવાનું હોય નહીં. તો દૂધની રોટલી કાં કોફી રોટલી જે બનાવે ખાઈ લઈએ આપણે. અને પછી હમણાં 5 વાગેલા આપણે જઈએ બારે ને ધાબા પર 5:45 જવાના છે, એટલે એ પછી બધું કરી નાખીએ આપણે. આપણે જો બની ગયું છે કોફી, તો કોફીની રોટલી આપણે કરી દીધી કટકા. તો ફટાફટ આપણે ખાઈ લઈએ, પછી ધાબા પર આપણે પાણી છાંટી દઈએ. એને લીધે છે તો આપણે ધાબા પર આવી ગયા હતા પાણી છાંટવા. હવે કારણ કે પાણી છાંટવાનું હવાનું એકવાર છાંટી દીધું પપ્પાએ, તો આજે આપણે છાંટી દઈએ હવે એક ટાઈમ. અને જો આપણું કરેલું અત્યારે હુકાઈ ગયું થોડું કામ, તાજ નહીં છાંટવાનું, લગભગ કાલે છાંટવાનું થાય.
તો પેલા આખામાં આપણે ને પાણી છાંટી દઈએ. નીચે મોટર ચાલુ કરવા જવાનું હોય પાછું, કારણ કે આપણે નીચે ડાયરેક્ટ આવ્યા હતા વ્લોગ શૂટ કરવા, અને નીચે મોટર ચાલુ કરીને આવીએ. અને આખામાં આ તો નહીં પલાળવાનું, અને આ બધામાં હે ને પાણી છાંટી દઈએ, અને પછી કવરા થઈ જઈએ આપણે. ફાઇનલી કે છે ને આપણે પાણી છંટાઈ ગયું છે, પછી આખું બધે પલાળી દીધું, અને પાણી આજ ખૂબ બધું છાંટી દીધું. તો હવે આપણે જઈએ નીચે, કારણ કે માં ગયા છે દિન દ્વારા, તો આપણે નીચે જઈએ. કોઈ ઘરે કોઈ હે નહીં, નીચે બઈએ, માં હમણાં જ આવી જશે, તો જઈએ નીચે. ફાઇનલી કે છે ને મમ્મી અત્યારે ઘરે આવી ગયા છે, તો વાગ્યા છે આપણે 5, ને હવે આપણે જઈએ બારે, કારણ કે ઘરે આખો દી બેઠા હતા, અને 5 વાગ્યા બધા દોસ્તા બારે આવ્યા. ફાઇનલી કે છે તો આપણે બારેથી ઘરે આવતા રહ્યા છીએ, અને વાગ્યા છે 7:30 જે થઈ ગયું છે. તો આપણે ફટાફટ દીવાબત્તી કરી નાખી, કારણ કે બહુ મોડું થઈ ગયું. બારે દોડ રમવા ગયા હતા, એટલે ત્યાં આગળ પણ બહુ વાર થઈ ગઈ હતી. હવે આપણે પેલા દીવાબત્તી કરી નાખીએ, તો પેલા પડદો હટાવી દઈએ, અને દીવાબત્તી ફટાફટ કરી નાખીએ. તો દીવાબત્તી કર્યા પછી મળીએ આપણે. ફાઇનલી કે આપણે દીવાબત્તી થઈ ગયા છે, અને દેખાતું જો આપણે દીવાબત્તી થઈ ગયા છે, અને માતાજીના દર્શન પણ આપણે કરી લીધા. તો બધા આવે ભાઈ બધા આવે એટલે આપણે ફટાફટ ખાવા બેસી જઈએ, અને વ્લોગને પછી એન્ડ કરી દઈએ. અને આપણે ખાવા બેસી ગયા છે, તો ખાવામાં આપણને ભજીયા, ચટણી અને ભાખરી છે. તો ફટાફટ આપણે જમી લઈએ. ફાઇનલી ગાઈસ આપણે એને જમવાનું થઈ ગયું છે, તો હવે આપણે જઈએ છીએ બારે, અને આપણે એને વ્લોગ અહીંયા એન્ડ કરીએ છીએ, કારણ કે બારે જવાનું છે, એટલે પછી વ્લોગ એન્ડ કરશું, એડિટિંગ બધું બાકી પડ્યું છે, તો એ બધું પણ કરવાનું થશે બોરાવથી. તો અત્યારે આપણે જઈએ છીએ બારે. તો આપણે આ વ્લોગને એન્ડ કરીએ. જો તમને આ વ્લોગ પસંદ આવ્યો ને તો લાઈક સબસ્ક્રાઇબ કરાવજો. મળશે નેક્સ્ટ વ્લોગમાં. જય હિન્દ, જય ભારત, રાધે રાધે. થેન્ક યુ ફોર વોચિંગ.